હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે આશુ હોમ કુક કિચનમાં. હેલો ફ્રેન્ડ્સ, આજે હું બનાવવાની છું જાંબુન શોર્ટ્સ. વરસાદમાં પીવાનું મન થાય એવા ઠંડા ઠંડા છે જાંબુન શોર્ટ્સ બનાવવાના છે. માત્ર 5 જ મિનિટમાં બની જશે અને નાના બાળકોથી લઈ અને મોટાને બધાને ભાવશે. એકવાર બનાવશો તો બીજી વાર બનાવીને પીવાનું મન થાય એવો જાંબુન શોર્ટ્સ અહીંયા બનવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણે જોઈ લઈએ અહીંયા જાંબુન શોર્ટ્સની રેસીપી. અહીંયા જાંબુન શોર્ટ્સ બનાવવા મેં 200 ગ્રામ જાંબુ લઈ લીધેલા છે અને જાંબુને આ રીતે કટ કરી લેવાના છે અને એનો પલ્પ આ રીતે તૈયાર કરી લેવાનો છે. તો હવે આપણે અહીંયા રેસીપી સ્ટાર્ટ કરીશું. તો તમારે અહીંયા ફ્રેન્ડ્સ જાંબુ ગળી ગયેલા અને સરસ મીઠા એવા ટેસ્ટી અહીંયા લઈ લેવાના છે, એટલે જાંબુન શોર્ટ્સ સરસ અહીંયા ટેસ્ટીઓ બનશે. હવે અહીંયા એક મિક્સ બાઉલ લેવાનું છે, એમાં આપણે જાંબુના કટ કરેલા પીસ એડ કરી દેવાના છે. આ રીતે જાંબુ એડ કર્યા બાદ હવે અહીંયા આપણે 1/4 ટીસ્પૂન મીઠું એડ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, અહીંયા આપણે 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ આ રીતે અંદર એડ કરી દેવાનો છે. ફ્રેન્ડ્સ, અહીંયા તમારે જાંબુની ટેસ્ટ પ્રમાણે અહીંયા તમારે ખાંડ લઈ લેવાની છે. અહીંયા હું 1 ટેબલ સ્પૂન ખાંડ એડ કરી રહી છું. અહીંયા જાંબુ મીઠા હશે તો તમારે અહીંયા ખાંડનું પ્રમાણ ઓછું રાખવાનું રહેશે. જાંબુ અહીંયા સિઝનમાં જ મળતા હોય છે. જાંબુની સિઝન હોય ત્યારે તો તમારે અહીંયા જાંબુને ચેક કરીને લેવાના, ખરાબ પણ નીકળતા હોય છે. હવે અહીંયા જાંબુનો પલ્પ બનાવવા માટે અહીંયા આપણે બરફ એડ કરી દેવાનો છે. તમે અહીંયા ઠંડુ પાણી પણ એડ કરી શકો છો. તમારે જે પ્રમાણે ઘટ રાખવો હોય તે પ્રમાણે તમારે અહીંયા પાણી પણ થોડું એડ કરી દેવાનું. હું અહીંયા બરફ એડ કરી રહી છું. હવે અહીંયા આપણે લીંબુનો રસ આ રીતે ગ્લાસ ઉપર લગાવી દેવાનો છે, જેથી મીઠું ચરસ ચીપકી જશે. તમારે આ રીતે મીઠું પ્લેટમાં લઈ અને આ રીતે ચીપકાવી દેવાનું છે ગ્લાસ ઉપર. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીંયા આપણો જાંબુનો પલ્પ સરસ એવો ઘટ અને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે અહીંયા આપણે ગ્લાસમાં રેડી દેવાનો છે આ રીતે પલ્પને. અને તમે જોઈ શકો છો મીઠું અહીંયા બહુ ચીપકાવાનું નથી.